જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. થોડુંક ભગવાન જોરથી બોલો. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. કયું ગામ તમારું? બગસરા નટવરનગર. બગસરા નટવરનગર. તમારું આખું નામ જણાવો. હસમુખભાઈ ઘુસાભાઈ દેસાઈ. હસમુખભાઈ ઘુસાભાઈ દેસાઈ. હવે હસમુખભાઈ, તમે આ અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? મારા માટે લઈ ગયો હતો. શું તકલીફ માટે લઈ ગયા હતા? અન્નળી આપણે સુકાઈ જતી હતી ને એના માટે. અન્નળીની તકલીફ કેટલા વર્ષથી, આ સુકાવાની તકલીફ કેટલા વર્ષથી થઈ હતી? એ આ 6 મહિના જેવું થઈ 6 મહિનાથી. અને આ હિસાબે તકલીફો શું ભોગવતા હતા? આપણે જમીએ ને એવું કરીને એટલે આમ રોકાતું હાલતું ને આમ અહોતરે જાતું ને ઉધરસ બહુ એટલે આવતી ખાવામાં તકલીફ પડતી તો ખાવું હોય તો કેટલું ખવાય? માંડ એમ માંડ અડધું ખવાય માંડ એમ. બરાબર. એટલે ટૂંકમાં આ તકલીફ અત્યારે ઘણા લોકોને આવા પ્રશ્નો સતાવે છે ભગવાન. હા, બરાબર. આની પાછળ તમે ખર્ચો કેટલો કર્યો? ખર્ચો ઘણો અંદાજે કયો તો? દવાખાના ઘણા અંદાજે ખર્ચો કેટલો થઈ ગયો છે? અંદાજે 3-4 દવાખાને ફેરો એટલે 25,000 જેવો ખર્ચો. 25,000 રૂપિયા જેવો ખર્ચો તમે કર્યો આની પાછળ, આ બીમારીની પાછળ. હવે આવી ભયંકર બીમારીમાં ત્યાં તમે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું ભાઈ? 1 બોટલનું અત્યારે કર્યું. 1 બોટલનું સેવન કર્યા પછી આ જે અઘરી બીમારીની અંદર તમને શું ફેરફાર ને શું પરિવર્તન આવ્યું? અત્યારે ગમે ત્યારે જમવા બેવું, પાણી પીવું, ગમે એ કરો, બાકી અહોતરે નો જાય, કાંઈ થતું જ નથી અત્યારે. એટલે 6-8 મહિનાની બીમારી, 25,000 જેવો ખર્ચો કરવા છતાંય પરિણામ નહોતું મળ્યું. એક સામાન્ય રસોડામાં બનાવેલો, ઘરમાં બનાવેલા ઉકાળાથી તમારી અઘરી બીમારીમાં સંપૂર્ણ રાહત થઈ ગઈ. તો પરિણામની દ્રષ્ટિએ 100% કહી શકાય ભગવાન કહે? હા, 100%. અત્યારે આજની તારીખે અત્યારે એટલે લેવા જ આવ્યો પાછો. એટલે ફરી વાર ટૂંકમાં આગળ કોર્સ કરવો છે. બાકી તકલીફ દૂર થઈ ગઈ. તો દ્વારકાધીશની કૃપા 100 થઈ ગઈ. ભગવાન અમૃત પુષ્પ કોઈ બીમારીની દવા નથી. ભગવાન ફક્ત ને ફક્ત શરીરની સફાઈ કરવાનું કામ કરે, બિનજરૂરી ટોક્સિન શરીરમાંથી બહાર કાઢે. બાકી કોઈ રોગની દવા નથી, પણ છતાં તમામ પ્રકારની બીમારીઓમાં અમૃત પુષ્પ કામ કરે છે. તો એની પાછળનું રહસ્ય કંઈ નથી. શરીર સાફ તો રોગ માફ. તો ભગવાન તમારો ફોન નંબર જણાવો. 94 86 359. હજી એકવાર બોલી જાઓ. 94 86 359. હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માગે તો પ્રેમથી જે કાંઈ સાચી માહિતી હોય તે જણાવજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ.